ચાલો બે શ્લોકનું આપણે ગાન કરીએ. અહમ હરે રે તવ પાદે કમૂલમ દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂય મનસ્મરે ગુણાસ્તે ગુણિતવા કર્મ કરોતુ કાર્ય નાકપૃષ્ઠમ ન ચ પારમેશ્વરમ ન સર્વભૌમં નરસાધિપત્યમ ન યોગસિદ્ધિ પુનર્ભવં વા સમંજસત્વા વિરહયકાંક્ષે. ઇન્દ્રના હાથે એ વજ્ર દ્વારા ઉત્તરાસુર મેળ્યો છે. પછી એક અધ્યાયની અંદર 18મા અધ્યાયમાં શ્રીમદ ભાગવતના 6ઠ્ઠા સ્કંદના 18મા અધ્યાયની અંદર પૂસવન વ્રત વિધિ બતાવ્યો છે. એ હારો ભગવત ભક્ત પુત્ર પ્રાપ્ત કરવો હોય તો એના માટેનો વિધિ છે શ્રીમદ ભાગવતના 6ઠ્ઠા સ્કંદના 18મા અધ્યાયમાં. એને કહેવાય પૂસવન વ્રત. માત્ર દૂધ પી અને આ વ્રત કરવાનું છે, એનો વિધિ બતાવ્યો છે. અને 6ઠ્ઠા સ્કંદને વિરામ આપ્યો. 7મા સ્કંદની અંદર નારદ યુધિષ્ઠિરનો સંવાદ, જય વિજયની કથા છે. આપણે અગાઉ જોઈ ગયા છે. વેંકુટની અંદરથી પતન થયું છે એ કથા કીધી. અને પ્રહલાદ ચરિત્ર આવે છે. હજી 2 અવતારની વાત છે. અત્યારે નરસિંહ અને પછી 15-20 મિનિટ પછી વામન. હજી પોણા હાથ થયા છે ને હવા હાથ સુધી લડવાનું છે અડધી કલાકમાં. હા, પોણા 6 છે બરાબર. આ બધા કે હાથ વગાડો. વામન તો આવશે જ, પણ જેમ વહેલો આવશે ને મેળો કમથો વામન આવશે. વામનનો અર્થ શું છે? વામન આપણે એ વામનને વિરાટે કરવાનો છે ને, પણ એ વિરાટ કાલે કરીશું. આજે વામન લાવશું બરાબર ને. વામન તૈયાર છે બિચારો, ક્યારનો આટા મારે છે બરાબર. એને ભિક્ષા માટે મોકલી દેજો થોડું. જે પાતું કરે ભિક્ષા માટે વામનજીને. તો પ્રહલાદજીનું ચરિત્ર છે 3જા અધ્યાયની અંદર. ભગવાન હિરણ્યાક્ષ ને મારે છે વરાહ. ત્યારે એનો ભાઈ હિરણ્યકશિપુ છે તે ગુસ્સે થાય છે, બધાને સાંત્વના આપે છે, ડાઈ વાત કરે છે કે જાતશી ધ્રુવ મૃત્યુ આવ્યા છે, એનો જવાનું છે, નામ છે, એનો નાશ છે. ને એ જે હિરણ્યકશિપુ અત્યારે પોતે અમર બનવાના અબરખા લઈને ફરે છે. એની પત્ની છે કયાદુ. હિરણ્યકશિપુ એની પત્નીને કહે છે કે હું અમરત્વનું વરદાન મેળવવા માટે જાઉં છું. નક્કી નહીં ક્યારે આવું, 10,000 વર્ષ વયા જાય. અને હિરણ્યકશિપુ નીકળ્યો છે, તપ કરવા જાય છે. તપ કરવા ગયો, જોયું દેવતાઓને ખબર પડી હિરણ્યકશિપુ તપ કરે છે, જો એ ભગવાનને પ્રસન્ન કરશે ને તો માગ્યા વરદાન મેળવશે. તો શું કરવું કે આ વરદાન ન મળે એટલા માટે આ તપ ન કરે. તપ ક્યારે ન કરે કે જ્યારે એને કોઈ તપમાં બેહવા ન દે, એને વિઘ્ન કરો. દેવતાઓએ વિઘ્ન કરવાનું વિચાર્યું. દેવગુરુ બૃહસ્પતિ પોપટનું રૂપ લઈ અને જ્યાં હિરણ્યકશિપુ તપ કરવા જાય છે ત્યાં જઈને વૃક્ષની ડાળી ઉપર જઈને કે નારાયણ નારાયણ નારાયણ. અને આની સમાધિ છૂટી હિરણ્યકશિપુની. આંખ જોયું, પક્ષી વૃક્ષની ડાળી ઉપર ઉડાડ્યું પક્ષીને. થોડી વારે પાછો ધ્યાનમાં બેઠો છે. ફરી વખત એ બૃહસ્પતિ પોપટનું રૂપ લઈને આવ્યા, વૃક્ષની ડાળી ઉપર બેઠા, બોલ્યા નારાયણ 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 નારાયણ. હિરણ્યકશિપુએ વિચાર્યું કે આજે મુહૂર્ત સારું નથી, ફરી ઘેરે આવ્યા. હિરણ્યકશિપુની પત્ની કયાદુ કે કેમ 10,000 વર્ષે આવવાના હતા ને 10 મિનિટમાં આવ્યા પાછા? એ કે આજે મુહૂર્ત સારું નથી. કેમ? અરે હું તપ કરવા ગયો ત્યાં તો વળી એક પોપટ આવી નારાયણ નારાયણ બોલતો હતો. કયાદુ કે ધેટ્સ ઇઝ ઇમ્પોસિબલ. પક્ષી કુહુ કુહુ બોલે, પોપટ મીઠું મીઠું બોલે, નારાયણ નારાયણ ન બોલે. કે નથિંગ ઇમ્પોસિબલ, એવરીથિંગ ઇઝ પોસિબલ. કેમ નથી? બધું જ થાય. પોપટ બોલે નહીં? બોલે. અરે ન બોલે. અરે નારાયણ નારાયણ બોલતો હતો ને, મારા કાન વાગતા હતા, હાચીને બોલતો હતો. કયાદુ સમજી ગઈ
કે આ ભગવાનનો કોઈક સંકેત છે કે મારા ધણીને હાથે મારા ધણીના મોઢે નારાયણનું નામ લેવડાવે છે. બાકી આ કોઈ દી ભગવાનનું નામ નથી લેતો ને અત્યારે નારાયણ નારાયણ કરીને બેઠો. નકર તો આ તપ કરવા જતો હતો. પછી તો બુદ્ધિશાળી પત્ની હતી ને આમ તો દરેક સ્ત્રી બુદ્ધિશાળી જ હોય છે. એ ધારે એ કરાવી કે જમવા બેઠે ત્યારે એલા તમે પાછા વી આવ્યા તો ઓલો પોપટ હું બોલતો હતો, નારાયણ 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 કોઈ બોલતો હતો. એ કે મને તો નથી લાગતું કે પોપટ બોલે. અરે પણ બોલતો હતો નારાયણ 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 નારાયણ. વીંજણો લઈને બેઠી હાંજે પગ દાબતી દાબતી. તમે આજે તપ કરવા ગયા હતા ને ઓલો પોપટ શું બોલતો હતો? અરે નારાયણ નારાયણ બોલતો હતો. તું સાચું નહીં માને. હવે મારે તને કેમ સમજ પાડવી કે પોપટ વૃક્ષની ડાળી ઉપર એક વખત તમે ભગાડ્યો, પાછો આવ્યો ને તોય પાછો બોલતો હતો નારાયણ 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 નારાયણ. એને કેન પ્રકારે કયાધુએ યુક્તિપૂર્વક હિરણ્યકશિપુના મુખે 108 વાર નારાયણનું નામ લેવડાવ્યું. આખી માળા પૂરી કરાવી. એક જગ્યાએ બેહીને 108 ની માળા પૂરી નહીં કરે. આ હાલતા ચાલતા માળા થઈ. બીજો દિવસ થયો અને તપ કરવા ગયો છે. કીધું હવે હું ક્યારે નક્કી નહીં ક્યારે આવું, મારું તપ સિદ્ધ થશે, હું વરદાન મને મળશે ત્યારે જ પાછો આવીશ. હવે તપ કરવા ગયો. હિરણ્યકશિપુ કયાદુના પેટમાં બાળક છે, પ્રહલાદ. આ તરફ ઇન્દ્રને ખબર પડી હિરણ્યકશિપુ નથી, એની પત્નીના ગર્ભની અંદર બાળક છે. સ્વર્ગનું રાજ્ય હું લઈ લઉં, હિરણ્યકશિપુને મારું, એની પત્ની છે એને બંધી બનાવી લઉં. યુદ્ધ કર્યું દાનવોની સાથે, દાનવોને હરાવ્યા, કયાદુને બંધી બનાવી. નારદજી વચ્ચેમાં પડ્યા કે આને ન માર. શા માટે? એના ગર્ભની અંદર અસુરનું બાળક છે. તે નારદ મુનિ કે ભલે અસુર બાળક રહ્યું પણ એ બાળક છે ને અસુર હોવા છતાંય ભગવાનનું ભક્ત છે, એને તું મારીશ નહીં. ઇન્દ્રની પાસેથી નારદ મુનિએ કયાદુને છોડાવી અને નારદ મુનિ પોતાના આશ્રમમાં કયાદુને લાવ્યા છે. કયાદુને ઈચ્છા પ્રસૂતિનું વરદાન આપ્યું છે. તું ધારે ને ત્યારે પુત્રને જન્મ આપી શકે, આવું વરદાન, ઈચ્છા પ્રસૂતિનું વરદાન નારદ મુનિએ કયાદુને આપ્યું છે. 100 વર્ષ સુધી ત્યાં હિરણ્યકશિપુ તપ કરતો રહ્યો. અહીં 100 વર્ષ સુધી કયાદુ નારદ મુનિના આશ્રમમાં રહી, સગર્ભા સ્થિતિમાં 100 વર્ષ રહી. આ બાજુ ભગવાન પ્રસન્ન થયા. બ્રહ્મા માગ માગ હિરણ્યકશિપુ શું જોઈએ? હિરણ્યકશિપુ કે જોઈએ કે મારે ઈચ્છા મૃત્યુનું વરદાન જોઈએ, હું મરું જ નહીં, અમરત્વનો આશીર્વાદ આપો. બ્રહ્મા કે ધેટ્સ ઇમ્પોસિબલ, આવા મળે નહીં, કોઈને મળ્યા નથી ને કોઈને મળશે નહીં. આ ડેડલાઈન નક્કી છે, સંવિધાનમાં ફેરફાર થાય નહીં, કલમ 370 નાબૂદ થાય નહીં. આ સંવિધાન રચાઈ ગયું છે. તો તારે બીજી કલમો લગાડવી હોય, જેટલી કલમ હોય જેટલી એની રચના કરી કરીને તું ઇનડાયરેક્ટલી માગવું એ માગી શકે. બાકી ડાયરેક્ટ તારે એમ કહેવું હોય કે મને કોઈ મારે નહીં, એટલે એ ન બને. છટકબારીઓ છે બીજી, વકીલને મળ, સારો એવો લોયર હાયર કર અને પછી એક દસ્તાવેજ બનાવ, હું સહી કરી દઉં. વિચાર્યું હિરણ્યકશિપુએ કે હવે મરવાથી બચવાનો એક જ ઉપાય કે દિવસે ન મરું, રાતે ન મરું. એટલે મને મારવા માટે કોઈ ટાઈમ જ નહીં. ઘરમાં ન મરું, બહાર ન મરું, લીલાથી ન મરું, સૂકાથી મરું ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, મનુષ્યથી ન મરું, પ્રાણીથી ન મરું. બ્રહ્માના બનાવેલા કોઈ પણ સર્જનથી મારું મૃત્યુ ન થાય. એટલે તો આવી ગયું ને છેલ્લું. બ્રહ્માએ જેને આખી સૃષ્ટિને બ્રહ્માએ જ બનાવી, બ્રહ્માએ જે કઈ બનાવ્યું એનાથી હું મરું જ નહીં. લીલું હુકુન અસ્ત્ર શસ્ત્ર ને સાંજે દિવસે નું ઘરમાં બહાર ને આકાશમાં જમીનમાં ક્યાંય હું મરું જ નહીં. દસ્તાવેજ કરીને આવ્યો, જો કરો સાઈન, ફોટોકોપી ને અંગૂઠાના નિશાન, આધાર કાર્ડ નંબર, હે સિક્કો મારી દીધો. આવી રીતના થઈને દસ્તાવેજ બ્રહ્માએ સહી કરી દીધી. કહેવાય છે કે હિરણ્યકશિપુ આવ્યો ને પછી જ્યારે કાંઈ યુદ્ધ કરવા જવાનું હોય ને તો પેલા આવડો પોર્ટફોલિયો કાઢીને બતાવે, આમ વાંચી લે ને તારો મેળ પડે ને તો બાદ, નકર જય શ્રી કૃષ્ણ. સામે દુશ્મન બાંધવા આવે ને પેલા આવડી આ ફાઇલ વાંચી લે કે આનો મેળ કાંઈ પડે એમ નથી, એટલે આપણે આની હારે બધાય નહીં, બે હાથ જોડીને વયો જાય. હા, હવે આનો તો કોઈ મરવાનો કોઈ ઉપાય રહ્યો જ નથી છેલ્લો. આ તરફ નારદ મુનિના આશ્રમમાંથી હિરણ્યકશિપુ એની પત્ની કયાદુને લાવે છે અને 100 વર્ષ પછી કયાદુ બાળક ધ્રુવને જન્મ આપે છે, પ્રહલાદને જન્મ આપે છે. ભગવાનનો ભક્ત છે,
શંડ અને અમર્ક નામના તેના બે ગુરુ શિષ્ય છે, એના આશ્રમની અંદર ગુરુપુત્ર છે, એના આશ્રમની અંદર શંડામર્કના આશ્રમની અંદર પ્રહલાદને ભણવા મોકલે છે. પ્રહલાદ છે 5 વર્ષના, પણ માના ગર્ભની અંદર 100 વર્ષના રહ્યા છે, એટલે 105 વર્ષનું આયુષ્ય છે, પણ લાગે છે માત્ર 5-7 વર્ષના બાળક જેવા. સૌથી હોશિયાર છે, તીવ્ર યાદશક્તિ છે, જે કંઈ પણ ભણાવે એક વખત કીધે અને સમજી જાય, શીખી જાય એવા છે, તીવ્ર યાદશક્તિ છે. એટલે શંડામર્ક પણ એના ઉપર રાજી થઈ અને આખો વર્ગ એને સોંપી અને જતા રહે છે. જ્યાં કંઈ પણ ક્યારેક કામ હોય ત્યારે પ્રહલાદને ઊભા રાખે, જેમ વર્ગમાં મોનિટરને ઊભા રાખે ને એમ. હિરણ્યકશિપુ વેકેશનના સમયમાં બાળક પ્રહલાદને લાવીને પૂછે છે, તું શું ભણ્યો છો બેટા, અમને કહે. ત્યારે ડાઈ વાતું કરે છે પ્રહલાદ, એના પિતાજીને નવદા ભક્તિનો ઉપદેશ આપે છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સાખ્યમ આત્મનિવેદનમ. કે પિતાજી, નવદા ભક્તિ સિદ્ધ કરો તો ભગવાનની પ્રાપ્તિ થાય, તો નારાયણ મળે. અને નારાયણનું નામ સાંભળ્યું ને આનો મગજ ગયો કે આવું ભણે છો તું સારી શાળામાં. શંડામર્કને બોલાવ્યા કે તમે આવું ભણાવો છો, મારા દુશ્મન એવા નારાયણનું નામ અમારો છોકરો લે છે, સિલેબસ ચેન્જ કરો, અભ્યાસક્રમ બદલો, નારાયણનું નામ મારો છોકરો ન લેવો જોઈએ, એનું ધ્યાન રાખો. શંડામર્ક કહે, પણ આવું પાઠ્ય પુસ્તકમાં કાંઈ છે જ નહીં, આ ખીચામાંથી બોલે બધું. સુંદર કથા છે. ફરી વખત ધ્યાન રાખ્યું છે, ફરી વખત નારાયણનું સંકીર્તન. હિરણ્યકશિપુનું આ બાળક પ્રહલાદ શંડામર્કની ગેરહાજરીની અંદર આખા વર્ગને નારાયણની રામધૂન ચલાવે છે, નામધૂન ચલાવે છે. લોકોને, બાળકોને, વિદ્યાર્થીઓને એમાં મજા આવે છે. રોજના અભ્યાસક્રમ કરતા ઘડીક રમવાનું હોય ને તો છોકરાઓને કેવા રાજી થાય, કેવી મજા આવે, એવી મજા આ અસુર બાળકોને આવે છે. નામ સંકીર્તન થાય છે એ વખતે ત્યાંથી હિરણ્યકશિપુ નીકળ્યા અને જ્યાં દિશામાંથી હરિનું નામ સંભળાતું એ દિશા તરફ ગયા. જોયું તો શાળાની અંદર પોતાનો બાળક ભગવાનનું નામ લે છે. પકડ્યો બાવડું, લાવ્યા રાજમહેલમાં, મારવા માટેના ઉપાયો કર્યા. પર્વતની ટોચ ઉપરથી ગબડાવ્યો, પાણીમાં નાખીને મારવાનો પ્રયત્ન કર્યો. એને કેન પ્રકારે મારવાનો પ્રયત્ન કરે છે, છતાં આ બાળક છે તેને કોઈ અસર થતી નથી. પ્રસિદ્ધ કથા છે હોલિકા દહનની, એની પાછળ પણ આ પ્રહલાદ ચરિત્ર જ છે. હોલિકાના ખોળામાં બેસી અને પ્રહલાદને મારવાનો પ્રયત્ન કર્યો. ફૈબા ગુજરી ગયા, ભત્રીજન કાંઈ નું છું. રામ રાખે અને કોણ ચાખે. અને મગજ ગયો હિરણ્યકશિપુનો કે તને એલા કાંઈ થાતું કેમ નથી? એ કે જેને ભગવાન રાખે ને એનો વાળે વાકો ન થાય. ભગવાન છોડ, હરિનું સ્મરણ છોડ. હરી મારા દુશ્મનનું નામ લે છે. ક્યાં છે તારો હરિ? સર્વ ખલુ ઇદમ બ્રહ્મ. હે પિતાજી, તમારો પ્રશ્ન ખોટો છે. ક્યાં છે હરિ એમ નહીં, ક્યાં નથી હરિ એમ કયો. જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પરવક્ત મસ્તકે, જ્વાલામાલા પુરે વિષ્ણુ, સર્વમ વિષ્ણુ મયમ જગત. જ્યાં તો જુઓ ત્યાં હે પિતાજી એ જ નારાયણ છે. હું ને તમે હલન ચલન કરીએ છીએ, શ્વાસોશ્વાસ લઈએ છીએ, આ બધી ક્રિયાઓ છે ને એ નારાયણની ઉપસ્થિતિમાં જ થાય છે. છે તો જ થાય છે. અને મગજ ગયો હિરણ્યકશિપુનો. કહે છે કે એક લોહ સ્તંભ હતો, એને ગરમ કરવામાં આવ્યો. કીધું કે તારો વિષ્ણુ આ જગતમાં દરેક જગ્યાએ હોય તો આ લોહ સ્તંભની અંદર પણ હશે ને? પ્રહલાદ કરે, હા કેમ ન હોય, જે બધે છે આ લોહ સ્તંભમાં પણ હોય, ચેતનમાં પણ હોય, જડમાં પણ હોય. તો હિરણ્યકશિપુ મુષ્ટિકાનો પ્રહાર લઈને કે હમણાં આ સ્તંભને ભાંગીને ભૂકો કરી નાખું, જોઉં છું એનો નારાયણ હશે તો પડશે નહીં. હમણાં સ્તંભને ચૂર કરી નાખું. ને બીજી કથા મુજબ કહે છે, જો તારો નારાયણ હોય તો આ લોહ સ્તંભને જે જગે છે, ગરમ છે, એને તું આલિંગન આપ, તારા નારાયણને ભેટ તું. અને જ્યાં પ્રહલાદ ભેટવા જાય છે ત્યાં તો સ્તંભ ફાટ્યો અને એની અંદરથી ભગવાન નરસિંહનો પ્રાદુર્ભાવ થયો. ભગવાન નરસિંહ પ્રગટ થયા. બોલીએ નરસિંહ નારાયણ ભગવાન કી. જ્યાં મુષ્ટિકાનો પ્રહાર કરી અને હિરણ્યકશિપુ મારવા જાય, એને જ પકડ્યો. ખડગ એક બાજુ લીધો ગોદમાં, પોતાના નોહર વરે નૃસિંહ નારાયણ ભગવાન, અડધા નર અડધા નારાયણ, ચીરી નાખ્યું પેટને, આંખ
કાઢ્યા બહાર, લીધો ખોળામાં, લઈ ગયા ઘરના ઉંબરા ઉપર. સંધ્યાનો સમય છે, બરોબર 6 ની અંદર 5 મિનિટની વાર છે. સંધ્યાનો સમય છે. ઘરમાં નથી, બહાર નથી, દિવસે નથી, રાતે નથી, ભૂમિ ઉપર નથી, આકાશમાં નથી. ભગવાને ગોદમાં લીધો છે. નથી નર, નથી નારાયણ, ભગવાન નરસિંહ છે. નખથી માર્યા, નથી અસ્ત્ર, નથી શસ્ત્ર, નથી જીવતું, નથી હુકું. એલા કાઢ તારો પોર્ટફોલિયો, કમરમાં જે વાળીને બેઠો છો, દસ્તાવેજ બોલ, હાલ હું તને ક્લિયર કરતો જાઉં. દિવસે નહીં, રાતે નહીં, સંધ્યા સમય છે. ચાલો મારી ચોકડી. ઘરમાં નહીં, બહાર નહીં, ઉમરામાં છું, મારી બીજી લીટીમાં ચોકડી. નરથી નહીં, પશુથી નહીં, હું નરસિંહ છું. નથી નર, નથી નારાયણ, નથી પુરુષ, નથી સ્ત્રી, નથી માનવ, નથી પશુ. ચાલ ત્રીજી લીટીમાં મારી લીટી. અસ્ત્રથી નહીં, શસ્ત્રથી નહીં, આ મારા નખ છે. નથી અસ્ત્ર, નથી શસ્ત્ર, મારી ચોકડી. લીલું નથી ને હુકુય નથી, અને લીલું નો કહેવાય અને હુકુય નો કહેવાય, મારી ચોકડી. અરે બ્રહ્માના કોઈ સર્જન થી મારું મૃત્યુ નો થાય. અરે બ્રહ્માનું હું સર્જન નથી, બ્રહ્મા મારું સર્જન છે, મારી ચોકડી. બ્રહ્માને મેં બનાવ્યો, બ્રહ્માએ મને નહીં. ચાલ હવે તારી કોઈ કલમ કામે લાગી કે નહીં? બસ ચીરી નાખ્યું પેટ અને આંતરડા કાઢીને ગળામાં નાખ્યા. જીભ લાલ ચોળ થઈ ગઈ, ચાટવા લાગ્યા, રક્તપાન કરવા લાગ્યા નરસિંહ. લેખ કાગળ લખ્યા તા તો પ્રહલાદ ને કાનને જીતવા કલમ ટાકી. બ્રહ્માદિ દેવતાઓ આવ્યા કે અતિશય ગુસ્સાવાળા થયેલા એવા ભગવાન કોઈનાથી શાંત નથી આવ્યા, નથી થતા. બ્રહ્મા, શિવ, દેવતાઓ, ઇન્દ્ર આદિ દેવતાઓ જઈને ભગવાનની સ્તુતિ કરે છે. અરે છેવટે કે કોઈનાથી શાંત ન થાય ને એના ઈ આવે ત્યારે શાંત થઈ જાય. લક્ષ્મીજી લાવો એટલે હમણાં શાંત થઈ જાય. લક્ષ્મીજીના સ્વરૂપ જોયું ને તે લક્ષ્મીજી અશાંત થઈ ગયા, બેભાન થઈ ગયા, એટલા ગુસ્સામાં છે. બ્રહ્મા વિચારે છે કે હવે જેના માટે આવ્યા છે ને ઈ આવે ને ઈ જો પ્રાર્થના કરે તો શાંત થાય. કોના માટે આવ્યા? કે પ્રહલાદ માટે. પ્રહલાદ ને આગળ કર્યો, પ્રહલાદ કે હાથ જોડીને ઉભો રહ્યો અને ભગવાનની સ્તુતિ કરે છે. બ્રહ્મા દયા સુરગણામ મુનયો આરાધિતો પુરુગણેર. હે ભગવાન, આ બધા દેવતાઓ પણ તમારી સુંદર એવી સ્તુતિ કરી છે. 3 શ્લોકની અંદર ભગવાનની સ્તુતિ છે. પ્રહલાદજીએ સ્તુતિ કરી, ભગવાન શાંત થયા. એ અસુરના શબ્દને નીચે નાખ્યું, પ્રહલાદને ગોદમાં લીધો અને જેમ નાનું વાંચ્યું. તારી એટલી બધી પરીક્ષા મેં કરી, તારા ઉપર શું શું નથી કર્યું આ અસુરે, તારા પિતાએ કેટલો તને ત્રાસ આપ્યો, તારી આસ્થા ડગી જાય એટલો ત્રાસ તને આપ્યો, પણ તું મારો ભગત એવો તારી આસ્થા ડગી નહીં. આપણને એક ઠેગું વાગે મંદિરે જાતા તો મંદિરે જાતા બંધ થઈ જાય. આપણે કથમ જાતી ઠેગું વાગ્યું નથી જવું મંદિરે, એવું નથી થયું. પણ છતાં પ્રહલાદની આસ્થા ડગી નહીં, ભગવાનને ભૂલ્યો નહીં. નૃસિંહ આજે ભગતની માફી માંગે છે કે મને આવવામાં મોડું થયું ને તો મને માફ કરજો. માફ શું જોતું?
પ્રહલાદ કે મારે કાંઈ જોતું જ નથી. હાથણીની સાથે એના બચ્ચાની સાથે ક્રીડાઓ કરે સરોવરના જળની અંદર. એક વખત ગયો સરોવરની અંદર, હાથી અહંકારી ભારી સંગે છે નારી, જળનો વિહારી આવ્યો કામ ક્રીડાને આજ. કામ ક્રીડા માટે આવ્યો સરોવરની અંદર એક ઝુંડ એટલે કે મગર ક્રીડા કરતો હાથીની ઉપર ને હાથણીની ઉપર એકબીજા ઉપર પાણી સૂંઢ વડે ભરી ભરીને ફેંકે, ક્રીડાઓ કરે, જળ ક્રીડાઓ કરે, બચ્ચાઓની સાથે રમણ કરે. સરોવરના જળની અંદર રમતા રમતા ખ્યાલ ન રહ્યો, ક્રીડા કરતા કરતા પગ અંદર ગયો, સરોવરની અંદર ગયા છે બંને હાથી અને હાથણી. એવામાં હાથીનો પગ, ગજનો પગ ઝૂંડે પકડ્યો, હાથણી બચીને બહાર નીકળી ગઈ. હાથીએ બચવાનો ઘણો પ્રયત્ન કર્યો, આ ગજે બચી શક્યો નહીં. હાથણીએ પણ મદદ કરી, પણ ક્યાં સુધી? જેટલો ખેંચે ને એટલો અંદર જાય, જેટલો બહાર ખેંચે ને એટલો અંદર જાય. હાથીનું બળ વધારે પણ બહાર, પાણીની અંદર મગરનું બળ વધારે. બચાવવાનો પ્રયત્ન હાથણીએ અને હાથણીના બચ્ચાએ બધાએ કર્યો કે ગજ બચી જાય, પણ છેવટે એવું વિચાર્યું કે હવે આને બચાવવા જઈશું ને તો આપણે જઈશું. એટલે પછી પરિવારના બધા લોકો એનો ત્યાગ કરી દીધો, બધાએ મૂકી દીધો ગજને. આ જીવનની કથા છે. હું ને તમે બધા ગજરાજની જેમ જ વર્તીએ છીએ. આપણને બધા બચાવવાનો પ્રયત્ન કરે, ક્યાં સુધી? કે જ્યાં સુધી બધા સુરક્ષિત છે ને ત્યાં સુધી. પછી બીજા બચાવવા વાળા એમ લાગે ને કે હવે આપણે જઈશું તો આપણને આગેથી જય શ્રી કૃષ્ણ કહી દે, હવે આને બચાવાય નહીં. ડોક્ટર સાહેબ કહી દે ને હવે સેવા કરો એટલે પૂરું. પછી કે 10 દિવસ થાય, હજી 20 દિવસ થશે, હજી આટલા ઇન્જેક્શન જોશે, આટલી હજી દવા છે, છતાં ગેરંટી નહીં. પછી આપણે પૂછીએ, બાપા હવે ભગવાનનું નામ લ્યો, એટલે વર્તી જવાનું કે હવે છોકરો બચી શકે એમ નથી. મને બચાવતા બચાવતા પોતે પૂરો થઈ જાય. આ છે ગજરાજની કથા, આ છે ગજેન્દ્ર મોક્ષની કથા. હાથી અને બચ્ચાઓએ જ્યારે ગજરાજને બચાવવાનું બંધ કર્યું, હાથી ઘણો બચવાનો પ્રયત્ન કર્યો, અને જ્યારે પોતાના સગાવાલાઓએ પણ જેને બચાવી ન શક્યા અને કાંઠે ઊભા રહી ગયા, ને ત્યારે હવે છેલ્લો આશ્રય ભગવાન નારાયણ છે. એ હરિ, માત્ર હરિ કીધું, ચા વૈકુંઠની અંદર હરિ ઊભા થયા. નીર પીવાના હે તું ગયો સિંધુ કે મોજા રે. નીર પીવાના હે તું ગયો સિંધુ કે મોજા રે. સિંધુ બસ દ્વારિકા મેં શબ્દ ગયો, શોર ભયો ભારે, અને જા હરી એમ કીધું, ભગવાન ઉભા છે. હા કેતા હરી ઉભા છે. હરી તો એ આવી ગયા ને પછી બોલાણું, એટલા ઝડપથી આવ્યા. આપણે બોલાવવામાં વાર લગાડીએ, એને આવવામાં વાર નથી. બે જ નામ, બે અક્ષરનું નામ છે હરી. હ કેતા આવી જાય. એ સ્ટેન્ડ બાય જ છે. રાધા કૃષ્ણના મંદિરે જાવ ને તો ભગવાન ઊભો છે. રામજી મંદિરે જાવ ને તો ભગવાન ઊભો છે. હા, હથિયાર બથિયાર લઈને ઊભો છે પાછો. આ બોલાવે ક્યારે? બસ ઈ જ તૈયારીમાં છે. આપણે બોલાવવામાં વાર લગાડીએ. આવી ગયા, પોતાના સુદર્શન ચક્ર વડે ઝૂડનું માથું કપાયું, અને સ્પર્શ થતા એ ગજરાજ પણ, હું નામનો ગંધર્વ હતો, એ પણ મુક્ત થયો. આમ એક અધ્યાયની અંદર શ્રીમદ ભાગવતના 8મા સ્કંદના બીજા અધ્યાયની અંદર ગજેન્દ્ર મોક્ષની કથા કીધી. દેવલ ઋષિના શ્રાપને કારણે આવડો ઝૂડ બન્યો હતો ને પેલો ગજ બન્યો હતો. 5મા અધ્યાયની અંદર સમુદ્ર મંથનની કથા છે. દેવો અને દાનવોએ સ્વર્ગ પર વિજય પ્રાપ્ત કરવા માટે જ્યારે દાનવોની પાસે તો અમૃત છે, અમૃત સંજીવની વિદ્યા છે, દાનવોના ગુરુ શુક્રાચાર્યની પાસે દેવતાઓને વારે ઘડીએ યુદ્ધમાં હરાવે છે. દેવતાઓ ચિંતામાં પડ્યા, હવે શું કરવું, કે આપણે અમર થાયને તો જ યુદ્ધ કરી શકીએ, એ સિવાય આપણે બચવાનો કોઈ માર્ગ નથી. એટલે ભગવાન નારાયણની પાસે ગયા સલાહ લેવાને. નારાયણ કહે છે તમે દાનવોને
સાથે સંધિ કરીને સમુદ્ર મંથન કરો. સમુદ્ર મંથન કરતા જે અમૃત નીકળે એ તમે પીજો. દેવતાઓ કે પણ અમૃત અમને જો ભાગ પાડીને પી તો અમારા ભાગમાં દાનવો વધવા ન દે. ભગવાન કે તમે એક વખત અમૃતને મેળવો તો ખરા, પાવાનું કામ મારું, હું તમને પાઈ દઈશ. ભગવાનની વાત માની દાનવોની સાથે સંધિ કરી સમુદ્ર મંથનનો પ્રસ્તાવ રજૂ કર્યો ઇન્દ્રએ. દેવ અને દાનવો ભેગા મળી સમુદ્ર મંથન કરવાને માટે તૈયાર થયા. કઈ રીતે સમુદ્ર મંથન થાય કે ક્ષીરસાગરની અંદર સુમેરુ પર્વતનો રવૈયો બનાવો. દાનવો અને દેવતાઓ સુમેરુ પર્વતને ઉપાડી અને જ્યાં સમુદ્રમાં નાખવા જાય રસ્તામાં તે વજનને કારણે સુમેરુ પર્વત હાથમાંથી છટકો. ઘણા દેવ અને દાનવો એ સુમેરુ પર્વતની અંદર ચગદાયા. ભગવાને સુમેરુ પર્વતને ઉચકી અને સમુદ્રની અંદર પધરાવ્યો. દેવ અને દાનવોની ઉપર અમૃત વર્ષા કરી અને એને જીવતા કર્યા. સમુદ્રની અંદર સુમેરુ પર્વત પધરાવ્યો. સમુદ્રના તળિયે બેસી ગયો. ભગવાને કુર્મનું રૂપ ધારણ કર્યું. પોતાની પીઠ ઉપર મેરુ પર્વતને, મંદરાચળ પર્વતને ધારણ કર્યો. હવે સમુદ્ર મંથન કરવું છે તો એની અંદર દોરડા તો જોઈએ ને. નેત્રા કોના કરવા? તો વાસુકી નાગને મનાવ્યો, એના નેત્રા થયા. હવે સમુદ્ર મંથન કરવા માટે બે પક્ષે એનું મંથન કરવાનું છે, દોરડાને ખેંચવા પડે. તો આ સર્પને ખેંચે કોણ? એ કે દેવ અને દાનવો. તો મોઢાન ભાગે કોણ રે, પૂછડાન ભાગે કોણ રે? દેવતાઓ કે આપણે મોઢાન ભાગે રહેશું ને તો મોઢામાંથી વરાળું નીકળશે ઝેરની, ને આપણે ગુજરી જઈશું. તો દાનવોને રખાય. તો દાનવો એમ આપણું કીધું માને? હોશિયાર હતા ને દેવતાઓ. એ કે ઈ ફોર્મ્યુલા અમને આપી દો. કેમ? હું જાઉં દાનવોની આગળ. દાનવોની પાસે ગયો કે તમારે રહેવાનું પૂછડાના ભાગે, અમે દેવતાઓ છીએ, મોટા ભાઈઓ છીએ, અમે રહેશું મોઢાના ભાગે. ને આપણું કીધું ન માને એનું નામ દાનવ. આપણે કહીને ઊંધો જ હાલે. સામે હાલીને કીધું કે નહીં, ભલે તમે મોટા રહ્યા, મોટા તો અમે છીએ ને અમે મોઢાના ભાગે રહીશું, અમે હું કામ પૂછડિયા થાય? સામે હાલીને મોઢું પકડવા તૈયાર છે દાનવો. મોઢાના ભાગે દાનવો, પૂછડાના ભાગે દેવતાઓ. સમુદ્ર મંથન થયું શરૂ. જ્યાં એ સર્પ વાસુકી નાગ ભીષણો મોઢામાંથી ઝેરની જ્વાળાઓ નીકળી. મોઢાના ભાગે જેટલા દાનવો હતા મૃતપ્રાય થયા. શુક્રાચાર્ય સંજીવની વિદ્યા ભણીને મંત્ર દ્વારા એ બધા જ મૃતપ્રાય થયેલા દેવતાઓને સજીવન કર્યા. ફરી વખત સમુદ્ર મંથન થયું. સૌ પ્રથમ હળાહળ વિષ કેતા ઝેર નીકળ્યું. કોણ પીશે? સમુદ્ર મંથન અટક્યું છે, કોઈ સ્વીકારવા તૈયાર નથી. બધા ભગવાન વિષ્ણુની પાસે ગયા. વિષ્ણુ કે વાહ મેરી બિલ્લી મેરે કો મ્યાઉ, આ બધો આઈડિયા મારો ને તમે મને પાવા આવો? જાઓ, ચિઠ્ઠી લખી દઉં છું, મહાદેવને આપજો, મારા ભક્ત છે. એક ભક્ત કેવો હોય એ બતાવવા માટે ભગવાને સલાહ આપી. શિવની પાસે જાઓ, એ પી જશે, કાંઈ બોલશે નહીં. શિવજીની પાસે દેવતાઓ ગયા, દાનવો ગયા. વિષ્ણુ કટોરો ભરીને કે આ પેલા પ્રસાદી ભગવાનને અર્પણ કરવાની ને, સદા શિવાર્પણમસ્તુ. શિવજીને પહેલી પ્રસાદી, પહેલો ભાગ ભગવાનનો. કોનો? કે શિવનો. પી જાઓ. કોણે મોકલા? વિષ્ણુ. અરે વિષ્ણુએ મોકલા, લાવો લાવો લાવો. પી ગયા. કંઠમાં ધારણ કર્યું અને નીલકંઠ કહેવાના. બોલીએ નીલકંઠ મહાદેવની. ઐરાવત હાથી નીકળ્યો, ઉચ્ચ સ્ત્રવા ઘોડો નીકળ્યો, 14 રત્નો નીકળ્યા, ઔષધિ નીકળી, મદિરા નીકળી. બધું દેવતાઓ લઈ ગયા. દાનવો કે અમારા ભાગે કાંઈ નહીં, કે આ મદિરા નીકળી, જો તમે લઈ જાઓ, બીજું હું. એટલે જે મદિરા પાન કરે છે એ કોણ છે? દાનવો. તમે કઈ કેટેગરીમાં આવો છો ને એ તમારે જોવાનું. કથાનો વિસ્તાર અત્યારે અહીંયા એવી રીતના કરતો નથી. સમુદ્ર મંથન થયું ને અંતે લક્ષ્મીજી વિજયમાળા લઈને એને સમુદ્રની અંદરથી નીકળ્યા છે. હવે બધા દેવો અને દાનવોએ સમુદ્ર મંથન બંધ કર્યું. લાઈન લગાવીને ઊભા છે કે આ લક્ષ્મીજી નીકળ્યા છે. લક્ષ્મીની ઈચ્છા કોને ન હોય? દેવો અને દાનવો બધા લાઈનમાં ઊભા રહ્યા. અમને પહેરાવશે, અમને પહેરાવશે. સ્વયંવર થયો લક્ષ્મીજીનો. એ સમુદ્રથી લઈ હિમાલય સુધી લાંબી લાઈન લાગી. દેવો અને દાનવો બધા હતા લક્ષ્મીને વરવા માટે. ઋષિ મુનિઓ હતા, કેમ ન હોય? એને જોઈએ ને. લક્ષ્મી તો હવન મફતમાં થાય. લક્ષ્મી એને જોઈએ. સમિધો કઈ મફતમાં નથી આવતા. શ્રીફળ લેવા જાય ને 25 રૂપિયાનું આવે. ગોર બાપાને કઈ મફતમાં નથી આપતા. ગોર બાપા તમે હવન કરવા લઈ જાવ, લઈ જાવ. લક્ષ્મીની ઈચ્છા એને પણ છે. બધા જ ઉભા છે. લક્ષ્મી પણ. લક્ષ્મી કોને વરે? કે જેનું આચરણ શુદ્ધ છે એને વરે. બધાનું ધ્યાન લક્ષ્મી તરફ. લક્ષ્મીનું ધ્યાન બધા જ દેવતાઓ તરફ. એમાં એક દેવ છે વિષ્ણુ, એનું ધ્યાન પોતાના ચરણ તરફ. પોતાના આચરણ તરફ જેનું ધ્યાન હશે એને લક્ષ્મી વરસે. તમારું આચરણ સારું હશે ને તો લક્ષ્મી સામે હાલીને આવશે. પછી તો ઓલી વિસ્તાર છે આ કથાનો.
કે શિવજીને ન વેર્યા કારણ કે એ તો ગુસ્સામાં છે, રહેવાના ઠેકાણા નથી. દુર્વાસાને નથી વેર્યા કારણ કે આ ગુસ્સાવાળા છે. ઇન્દ્રને નથી વેર્યા કારણ કે આ તો કામી છે. દરેકની અંદર અલગ અલગ દોષ બતાવે છે લક્ષ્મીજી. અને પછી વિષ્ણુની પાસે આવ્યા, બધાનું ધ્યાન લક્ષ્મી તરફ છે, લક્ષ્મીનું ધ્યાન વિષ્ણુ તરફ, વિષ્ણુનું ધ્યાન એના ચરણ તરફ. આપણું આચરણ શુદ્ધ રાખશો તો લક્ષ્મી આપણને વરસે. બસ આ જ કારણથી લક્ષ્મીજીએ જોયા વિષ્ણુને અને વર્યા શું એના થયા. અત્યાર સુધી નારાયણ એકલા હતા, હવે લક્ષ્મીથી યુક્ત થયા એટલે લક્ષ્મી નારાયણ થયા. વિજયમાળા લક્ષ્મીજીના ગળામાં પહેરાવી. બોલીએ લક્ષ્મી નારાયણ ભગવાન કી જય. સમુદ્ર મંથન થયું. ધન્વંતરી અમૃતનો કુંભ લઈ અને પ્રગટ થયા. દેવો અને દાનવોએ અમૃત પાન કરવાને માટે થઈને લાઈન લગાવી. બધાને અમૃતની ઈચ્છા હતી ને એટલા માટે તો સમુદ્ર મંથન થતું હતું. ઝોટાઝૂટ કરવા લાગ્યા. દેવતાઓના હાથમાંથી દાનવો લઈ જાય, દાનવોના હાથમાંથી દેવતાઓ લઈ જાય, દેવતાઓના હાથમાંથી દાનવો લઈ જાય. દાનવો લઈને ભાગ્યા છે. અમૃત ચાંતોળી ભગવાન કહે છે ઉભા રહ્યો, ઉભા રહ્યો, ઉભા રહ્યો. દેવતાઓને કીધું તમે લેવા જાતા નહીં, હું હમણાં બધું આઈડિયા કરું છું. તરત ને તરત ભગવાન નારાયણે મોહિની એટલે સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કર્યું. સુંદર રૂપનું સ્ત્રીનું રૂપ ધારણ કરી અને દાનવોની પાસે આવ્યા છે કે હે દાનવો પીતા નહીં કેમ? તમે પીશો એમાં શું મજા છે? અરે હું આવી સુંદર સ્ત્રીને તમે ખોબા ભરીને બેઠા હો ને હું પાઉન પછી જુઓ અમૃતની જે મજા આવે ઈ ને દાનવોને લોભા લાલચ આપી. લલચાણા દાનવો એમ. હા, દેવતાઓને ઈશારો કર્યો તમે પંગત તૈયાર કરીને ખોબા ભરી ભરીને તૈયાર રહ્યો, હમણાં હું આવું છું ને હમણાં ઝપટ બોલાવું છું. આ બાજુ લાઈન તૈયાર થઈ દેવતાઓની, આ બાજુ દાનવો લક્ષ્મીજીની સામે જે સમુદ્ર મુનિની સ્વરૂપની ધ્યાનમાં આચક્ત થયા છે. કેટલી સુંદર સ્ત્રી છે. પાગલ બની ગયા દાનવ. ખોબા ભરી ભરીને હમણે આપશે, હમણે પાશે, હમણે આપશે, હમણે પાશે. ઘડો લઈ લીધો મોહિનીએ. વિષ્ણુ ભગવાન આ સુંદર સ્ત્રીનું રૂપ ધારણ કર્યું અને ઝપટ બોલાવી. દેવતાઓ બેઠા હતા. લે પીજો, પીજો, પીજો. આ પણ ઓલા દાનવ કે જો ન્યા જાય ગઈ, તમે ચિંતા કરો માં, ઉપર ઉપરનું આછું આછું છે હું પાવ છું, હેઠે જે રગડો છે ઘાટો ઘાટો એ બધું તમને આપું. હવે આ અમૃત છે, એ આછું હોય ઘાટું હોય શું ફેર પડે? અમૃત અમૃત જ છે. પણ ભોળવા દેવતાઓને અમૃત પાન કરાવી દીધું. ઘડો ખાલી કરી નાખ્યો. દાનવોને થઈ ગયું લૂંટાણા. આપણે આ કોઈ સુંદર સ્ત્રીની અંદર આસક્ત થયા. દેવતાઓને અમૃત પાઈ દીધું. દેવતાઓ અમૃત પીને અમર બન્યા. દાનવોની સાથે યુદ્ધ કર્યું. દાનવો હાર્યા અને ભાગવા લાગ્યા. ઇન્દ્ર સ્વર્ગનો ફરી વખત રાજા બન્યો. સ્વર્ગનું રાજ્ય ઇન્દ્રના હાથમાં આવી ગયું. અદિતિ એના પતિ કશ્યપને કહે છે મારા પુત્રને વારે ઘડીએ હારવું પડે. દિતિ પણ કશ્યપને કહે છે હવે જો એક જ બાપના દીકરા દેવ અને દાનવ. દિતિ થી દૈત્યો, અદિતિ આદિત્ય. દૈત્ય દિતિના દીકરા, દેવતાઓ અદિતિના દીકરા. બાપ બધાનો એક. આ સંસારમાં દેવ હોય છે ને દાનવ હોય છે, બધા ભગવાનના જ છે. પણ સમજી લો કોકની વૃત્તિ ખરાબ છે એ દાનવો અને વૃત્તિ સારી છે એ દેવતાઓ. અદિતિએ સ્વર્ગનું રાજ્ય કાયમ રહે એ માટે થઈને ભગવાનનું આરાધન કર્યું અને વ્રત કર્યું. ઈચ્છિત પુત્રની પ્રાપ્તિ થાય એ માટે થઈ. અને એ અદિતિના તપને જોઈ, એના વ્રતને જોઈને ભગવાન સાક્ષાત શ્રી હરિ ત્યાં પ્રગટ થયા. બોલીએ શ્રી હરિનારાયણ ભગવાન કી જય. કશ્યપ ભગવાનના આશ્રમમાં તેજ પુરુંજ ઉભરાયું. ભગવાન શ્રી હરિ નારાયણ પ્રગટ થયા. કહે છે શું જોઈએ? કે અમને કાંઈ નથી જોતું, તમારી ભક્તિ અમને પ્રાપ્ત થાય. પણ અમારા દીકરાઓ છે વારંવાર ભટકે છે. આ બલિ રાજા છે એ અસુરોનો રાજા છે, વારંવાર અમને હેરાન કરે છે. સ્વર્ગનું રાજ લેવા માટે થઈ 100 અશ્વમેઘ યજ્ઞ કરે છે. અને જે 100 અશ્વમેઘ યજ્ઞ કરે એ કાયદેસર ઇન્દ્રાસનનો અધિકારી થાય. જો એ યજ્ઞ કરી લેશે તો અમારા દીકરા દેવતાઓ છે ને પાછા ઘર ઘર ભટકવા લાગશે. તમે એનો યજ્ઞ બંધ કરાવો. એટલે શ્રી હરિ નારાયણ તુરંત જ વામન ભગવાનનું સ્વરૂપ ધારણ કરે છે. અને નારાયણ વિરાટતા એમાંથી નાના વામન થયા. બોલીએ વામન નારાયણ ભગવાન.
કશ્યપ ઋષિએ યજ્ઞોપવિત સંસ્કાર કર્યા છે. હવે જનોય દીધી હોય એટલે એ બાળકને 5 ઘરે માગવા જવાનું હોય, ભિક્ષા માગવા. જોડી લે, બ્રાહ્મણના છોકરાની જનોય દીધી છે, તમે લોકોએ જોઈ છે, મામાના ખંભે બેહે, વિદ્યા અભ્યાસ કરવા જાય, એક દંડ લે, ત્યાં ભાતાની થેલી લગાડે, જોડી હાથમાં લે, અને જે કોઈ મહેમાન આવ્યા હોય એની આગળ માગવા જાય. અહીંયા પણ વિષ્ણુ ભગવાન આવ્યા છે. ભગવતી પરાંબા, ભગવતી ઉમા અંબિકા ભિક્ષા આપે છે. વામન ભગવાન કે એટલે થઈ રહે. કશ્યપ કે નહીં થાય તો વધારે દક્ષિણા જોશે. તો ક્યાં જાઓ તમે? ચિંધો નવો યજમાન કોઈ બતાવો તો ત્યાં જાઓ. એ કે છે ને યજમાન? કોણ? એ કે ભૃગુ કચ્છમાં જા, ત્યાં મારો યજમાન છે, એનું નામ છે બલિ, એ આપશે તને. એમ? હા. એવું બધું લાવો કે ક્યારેક પછી કોઈની પાસે માગવું ન પડે. વામન ભગવાન હજી યજ્ઞોપવિત તો દીધા જ થા. માતા પિતાની આજ્ઞા લઈ યજ્ઞોપવિત ધારણ કરી અને નીકળ્યા છે ભિક્ષા. વિષ્ણુ વામન થઈ હાલિયા રે. જય ભગવાન મહાદેવ.
હરે ઓમ અને લાલુભાઈ ગઢવી આ ત્રણનો સંતવાણીનો પ્રોગ્રામ છે ભજનનો. એટલે આપ્યો બાપા દ્વારિકાનો નાથ મારો
રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા